નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વનિધિ યોજના હેઠળ શહેરી ફેરિયાઓને લોન મંજૂર કરાવી આપવાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારત સરકારની કલ્યાણકારી યોજના હેઠળ તમામ નાના ધંધાથી શહેરી ફેરિયાઓ તેમજ લારી ચલાવી ગુજરાન ચલાવતા લોકો માટે પોતે સ્વનિર્ભર અને ધંધા રોજગાર ચલાવી પરિવારોનું ગુજરાન ચલાવી શકે તેવા લોકોને સરકારનો લાભ મળે તે માટે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ભારત સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ શહેરી ફેરિયાઓ અને નાના ધંધાર્થીઓ લોકો માટે ₹15,000, 25,000 તેમજ ₹50,000ની રકમ આસાનીથી મળી રહે તેવી લોન મંજૂર કરાવી આપી હતી, જેમાં ઉપલેટા શહેરના 20 થી 25 ફેરિયાઓ અને નાના ધંધાર્થીઓએ લાભ લીધો હતો। આ તકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર નગરપાલિકા વર્ષાબેન ગજેરા, મનોજભાઈ નંદાણીયા, સદસ્યો, શહેરની વિવિધ બેંકોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા ભારત સરકારની આ યોજના હેઠળ તમામ શહેરી ફેરિયાઓને નાના વેપારી ધંધા માટે લાભ લેવા આશીર્વાદ સમાન છે, તેમજ વધુ રકમની લોનનો લાભ મેળવી શકાય છે। મારી તમામને અરજ છે કે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળે છે તો આપણે બધા લાભ લઈએ અને રેગ્યુલર આપણે બધા હપ્તા ભરીએ। અંતરેની કચેરી દ્વારા શહેરી અલગ અલગ બેંકો દ્વારા ₹15,000 અને ₹25,000 અને ₹50,000ની આજે અમે 20 લોકોને લોન મંજૂર કરેલ છે। ભારત સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ જે શહેરી ફેરિયાઓ અહીંયા હાજર છે, મારી નગરપાલિકાના ટીમના સભ્યો પણ હાજર હતા, બેંકના સાહેબો પણ બધા હાજર હતા, સ્ટાફ બધો હાજર હતો, તે તમામોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત મારો કરી અને બધા હાજર રહ્યા તો સરસ કાર્યક્રમ આવી ગયો। બોલો ભારત માતા કી જય।